કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને આ વિસ્તારમાં પનોતા પુત્ર ડોક્ટર મનસુખ માંડવિયાની ભલામણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મંજૂરીથી પોરબંદર રાજકોટ વચ્ચે 2 નવી ટ્રેન સેવાઓ શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ છે। અત્યાર સુધી આ રૂટ પર ટ્રેનની અપૂરતી સુવિધાને કારણે લોકોને મોંઘા દાટ ભાડા ખર્ચી ખાનગી બસોમાં જોખમી મુસાફરી કરવી પડતી હતી। આ નવી ટ્રેન સેવા સવાર સાંજ સુધી થવાથી દરરોજ અપડાઉન કરતા હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાઓ અને વેપારીઓને સસ્તી અને સલામત મુસાફરીનો વિકલ્પ મળ્યો છે। આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી ધોરાજી, ઉપલેટા અને જામજોધપુર જેવા મહત્વના કેન્દ્રો હવે સૌરાષ્ટ્રના પાટનગર, રાજકોટ સાથે સીધા જોડાશે, જે આ વિસ્તારના શૈક્ષણિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે, એમાં બેમત નથી। વિઠ્ઠલભાઈ કોરડિયા, પ્રમુખ વેસ્ટર્ન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન। આ ટ્રેક નવો શરૂ થયો ત્યારથી આ પેસેન્જર એસોસિએશન પ્રયાસ કરે છે અને લોકોને દ્વારા જે માગણીઓ આવે છે એ માગણીઓને અધિકારીઓ અને સંસદ સભ્યો સુધી અમારી માગણીઓ પહોંચાડીને અમે ઘણી બધી ટ્રેનો લીધી છે। હજુ પણ અમારી 3 માગણીઓ છે એ ઊભી છે। લાંબા અંતરની 3 ટ્રેનો, એટલે એક પોરબંદરથી હરિદ્વાર, પોરબંદરથી બોમ્બે અને સાંતરાગાછી જે ટ્રેન છે વીકલી, એને અઠવાડિયામાં 3 દિવસ કરવી। જો આટલું થાય તો આ વિસ્તારની જે જનતા છે એને રેલવેનો પૂરતો જે લાભ મળવો જોઈએ એ મળે અને સરકારે જે આ કરોડો રૂપિયા ખર્ચ્યા છે એ આપણે લેખે લાગે। આજે રાજકોટથી પોરબંદર ટ્રેન શરૂ થવાથી શું કહેશો? રાજકોટથી પોરબંદર અને પોરબંદરથી રાજકોટ 2 જોડી ટ્રેન શરૂ થઈ છે। માનનીય આપણા સાંસદ અને કેન્દ્રના મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી આ ટ્રેનો શરૂ થઈ છે। મનસુખભાઈને અમે હજી પણ રજૂઆત કરવાના છીએ કે અમારી જે લાંબા અંતરની ટ્રેનો છે એ લાંબા અંતરની ટ્રેનોને પણ મહત્વ આપી અને વહેલી તકે શરૂ કરાવે। પોરબંદરથી રાજકોટ જવા માટે અત્યાર સુધી મોટે ભાગે જે ટ્રેનો મળતી હતી એ વાયા જામનગર થઈને આવતી હતી, પરંતુ પોરબંદર, રાણાવાવ, વાંસજાળિયા, પછી જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, ગોંડલ, આ રૂટ ઉપર બહુ જ ઓછી ટ્રેનો હતી। એ બાબતે પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા એ બધા લોકોએ રજૂઆત કરી હતી। એ સંદર્ભમાં હું માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનું છું કે એણે આ રૂટ ઉપર 2 સેટ ટ્રેનો મૂકી। એને કારણે આવવા જવા માટે નવી 2 ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થઈ છે, સવારે અને સાંજે। એને કારણે જે વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કેટલાય લોકો, જે કામદારો, કર્મચારીઓ અને રોજ રાજકોટની વચ્ચે આવવા જવાવાળા લોકોને ખૂબ મોટો ફાયદો થશે। અને એને કારણે જે આ રૂટ છે આખો, જેમાં રાજકોટ જિલ્લાના પણ અમને અમુક તાલુકાઓ આવે છે, જામનગરનો એક તાલુકો આવે છે અને આપણે દેવભૂમિ દ્વારકાનો એક તાલુકો આવે છે, પોરબંદરના 3 તાલુકાના આવે છે। એને ખૂબ જ ફાયદો થવાનો, માત્ર 45 રૂપિયાની અંદર પોરબંદરથી રાજકોટ જઈ શકશે। અને સાથે સાથે જે લોકોને પાસ છે, મંથલી પાસ, એને તો મહિનાના 250, 300 કે 400 રૂપિયાની અંદર આ જેટલી વખત જવું હોય એટલી વખત જઈ શકશે। ખૂબ જ મોટો ફાયદો આને કારણે થવાનો, અને આખી અર્થવ્યવસ્થા છે એને બદલાવની અંદર પણ આ ટ્રેન ફાયદો કરશે। રાજકોટથી આગળ મુસાફરી જેને કરવી છે એને પણ કનેક્ટિવિટી મળશે। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી।